હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઉપયોગી થાય તેવા મોડલ પેપર પર બનાવવામાં આવ્યો છે. આની પહેલાં પણ 7 મોડલ પેપર બનાવેલા છે, પાર્ટ એ અને પાર્ટ બી બંને, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તે લિંક પર ક્લિક કરી તમે તે બધા વિડીયો જોઈ શકો છો. અત્યારે આપણે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, એક ટીમના 12 ખેલાડીઓની સરેરાશ ઉંમર 25 વર્ષ છે. જો તેમાં કોચની ઉંમર ઉમેરવામાં આવે તો સરાસરી ઉંમર 26 વર્ષ થાય છે. તો કોચની ઉંમર કેટલી હશે? હવે જો જ્યારે આવ્યો ત્યારે બધાની સરાસરી ઉંમર કેટલી થઈ? 26 વર્ષ થઈ. એટલે પોતે કેટલા વર્ષથી લઈને આવે? તો કે 26 વર્ષ લઈને આવે. હવે એક ટીમના કેટલા ખેલાડીઓ છે? 12 ખેલાડીઓ છે. તો પહેલાં સરેરાશ ઉંમર કેટલી હતી? 25 વર્ષ. અત્યારે કેટલી થઈ? 26 વર્ષ. તો બધાનું કેટલું થયું? એક વર્ષ વધ્યું. તો હવે 12 ખેલાડીઓ છે તો કેટલા વર્ષ વધ્યા હોય? 12 વર્ષ વધ્યા હોય. તો આપણે શું એડ કરશું? +12. તો કેટલા વર્ષ થશે? તો કે 8 અને 3. તો જે પણ નવો કોચ આવ્યો છે કોચની ઉંમર કેટલી હશે? તો કે 38 વર્ષ હશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી, 38. પ્રશ્ન નંબર 2, પતિ પત્ની અને બાળકની 3 વર્ષ પહેલાંની સરેરાશ ઉંમર 27 વર્ષ હતી અને પત્ની તથા બાળકની 5 વર્ષ પહેલાંની સરેરાશ ઉંમર 20 વર્ષ હતી. તો પતિની હાલની ઉંમર શોધો. તો હવે જો આપણે પહેલાં શું કીધું કે પતિ પત્ની અને બાળકની 3 વર્ષ પહેલાંની સરેરાશ ઉંમર કેટલી છે? 27 વર્ષ છે. એટલે આપણે જોઈએ કે પતિ, પત્ની અને બાળક ત્રણેયની સરેરાશ ઉંમર કેટલી છે? 27 વર્ષ છે. તો હવે આપણે ગુણ્યા 3 કરીએ તો એનો સરવાળો મળી જાય. તો કેટલો મળશે આપને? તો કે 81. 81 મળશે. હવે શું કીધું છે? 3 વર્ષ પહેલાં. તો હાલની ઉંમર કેટલી હોય? આ 3 પહેલાંની છે. તો હાલ કેટલી હશે આ 3ની ઉંમર? તો 3 વર્ષ પહેલાં કીધું છે ને 3 જણા છે તો કેટલું થશે? 3 તેરી 9 થશે. કે 3 વર્ષ પહેલાં 3 જણની ઉંમર, તો 9 આવશે. તો હવે અત્યારે હાલની ઉંમર કેટલી થઈ આ 3ની? તો કે હાલની ઉંમર થઈ, હાલની ઉંમર કેટલી થઈ 3ની? તો કે 3ની થઈ 90 વર્ષ. બરાબર. હવે શું છે? તો કે પત્ની તથા બાળકની 5 વર્ષ પહેલાંની સરેરાશ ઉંમર કેટલી છે? 20 વર્ષ હતી. તો કેટલા કીધું? 5 વર્ષ પહેલાં. 5 પહેલાં કોની? તો કે પત્ની અને બાળકની કેટલી છે? તો કે 20 છે. 20 ગુણ્યા કેટલા થશે? સરવાળો જોતો છે તો 2 થશે ને, પત્ની અને બાળક. તો ગુણ્યા 2 કરશું એટલે કેટલી થશે? 40 વર્ષ થશે. અને અહીંયા શું આપ્યું છે? 5 વર્ષ પહેલાં. તો અત્યારે કરવું હોય હાલ, તો હાલ માટે કેટલું કરવું પડશે? તો કે 2 જણા છે અને કેટલા વર્ષ છે? તો કે 5 વર્ષ છે. એટલે 5 કરશું અહીંયા તો કેટલા થશે? 10 વર્ષ થશે. તો હાલની ઉંમર બંનેની કેટલી થઈ? બાળક અને કોની? પત્ની અને બાળકની. તો કે પત્ની અને બાળકની ઉંમર થઈ હાલ 50 વર્ષ. પહેલાં કેટલું હતું? ત્રણેયની ઉંમર 90 વર્ષ હતી અને બાળક અને પત્નીની ઉંમર કેટલી થઈ? 50 વર્ષ. આપને શું કીધું છે? પતિની હાલની ઉંમર શોધો. તો પતિની હાલની ઉંમર શોધવા માટે શું કરવું પડશે? તો કે 3ની જે ઉંમર છે કેટલી છે? 90 વર્ષ. એમાંથી શું કરશું? આ 50 વર્ષ બાદ કરશું બાળક અને પત્નીની ઉંમર. એટલે પતિની ઉંમર મળી જશે. તો અહીંયા લખીએ પતિની ઉંમર તો કેટલી થશે? 90 - 50 એટલે 40 વર્ષ. આપણો જવાબ શું આવશે? 40. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી, 40 વર્ષ. પ્રશ્ન નંબર 3,
એ નળથી એક ટાંકી 10 મિનિટમાં ભરાય છે, બી નળથી તે જ ટાંકી 12 મિનિટમાં ભરાય છે, જ્યારે સી નળથી ભરેલી ટાંકી 60 મિનિટમાં ખાલી થાય છે. જો ત્રણેય નળ એકસાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગશે? તો હવે લઈએ કે એ નળને કેટલો ટાઈમ લાગે છે? 10 મિનિટ લાગે છે. બી નળને કેટલો ટાઈમ લાગે છે? તો કે 12 મિનિટ લાગે છે. અને સી નળને ટાંકી ખાલી કરતાં કેટલો સમય લાગે છે? 60 મિનિટ લાગે છે. એટલે અહીંયા લખીએ 60. હવે 3નો આપણે લસા લઈએ તો કેટલો થશે? 60 થશે. અને તેની કાર્યક્ષમતા જોઈએ તો 10 છક 60, 12 પંચાને 60 અને 20 60 એકા 60. પણ આ 60 કેવા આવશે કે માઇનસ? કેમ કે એ ટાંકી ખાલી કરે છે, એ અને બી નળ જ્યારે ભરે છે. તો 6 ને 5 11, 11 માઇનસ 1 એટલે કેટલી થશે ટોટલ 3ની કાર્યક્ષમતા? તો કે 10 થશે. હવે આપને શું પૂછ્યું છે કે જો ત્રણેય નળ એકસાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે? તો 3ને સાથે ખોલવામાં આવે છે તો 60 ભાગ્યા 10 કરશું એટલે શું આવશે? 6 મિનિટ લાગશે ટાંકી ભરાતા. તો આપણો જવાબ થશે ઓપ્શન સી, 6 મિનિટ. પ્રશ્ન નંબર 4. 50 માણસો એક કામ 46 દિવસમાં પૂર્ણ કરે છે, પણ 10 દિવસ બાદ 20 લોકો જતા રહે તો હવે કેટલો સમય લાગે? તો આમાં જુઓ, શરૂઆતમાં કેટલા લોકો છે? તો શરૂઆતમાં 50 લોકો છે. પછી અંતમાં કેટલા લોકો છે? તો જોઈએ આપણે કે અંતમાં કેટલા લોકો છે? તો કે આ 50 લોકો પહેલાં શરૂઆતમાં હતા, તો કે હા. પછી શું કર્યું? તો કે આ 20 લોકો જતા રહ્યા, તો એને 20 બાદ કરીએ તો કેટલા રહ્યા? 30 રહ્યા. હવે શું કરવાનું છે કે સમય લઈએ આપણે. તો શું છે? તો કે પહેલાં શું હતું? 46 દિવસ હતા, તો કે હા 46 દિવસ હતા. પછી શું કર્યું? તો કે 10 દિવસ બાદ, એટલે 10 દિવસ તો જતા રહ્યા, તો હવે કેટલા બાકી રહ્યા? 36 દિવસ બાકી રહ્યા. તો હવે શું આવશે? તો આપણે કેટલા લેવા પડશે? તો કે 50/30. શરૂઆતના જેટલા માણસો હોય એ અને છેદમાં આવશે અંતમાં જેટલા માણસો હોય તે, ને ગુણ્યા સમય. તો અહીંયા શું આવે છે? 36. આ મીંડું ઉડી ગયું ને 12 તેરીને 36. તો હવે 12 પંચા 60. તો કેટલો સમય લાગશે? તો કે 60 દિવસનો હવે સમય લાગશે. એટલે જવાબ થશે ઓપ્શન બી, 60 દિવસ. પ્રશ્ન નંબર 5. 3 ભિન્ન સંખ્યાઓનો લસા 120 છે, તો નીચે પૈકી કઈ સંખ્યા ગુસ્સા ન હોઈ શકે? સિમ્પલ જોવાનું છે કે 120ને કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો 8 વડે ભાગી શકાય? તો કે હા ભાગી શકાય. 12 વડે ભાગી શકાય? તો કે હા 12 વડે પણ ભાગી શકાય. 24 વડે ભાગી શકાય? તો કે 24 પંચા 120 થાય એટલે એની વડે પણ ભાગી શકાય, પણ 35 વડે 120ને ભાગી શકાય નહીં. એટલે આપણો જવાબ શું થશે? તો કે જવાબ આવશે ઓપ્શન બી, 35 સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 6. 100 ચોકલેટ અને 80 નારંગી વધુમાં વધુ કેટલા બાળકોમાં એવી રીતે વહેંચી શકાય કે દરેક બાળકને મળતી ચોકલેટની સંખ્યા પણ સરખી હોય અને દરેકને મળતી નારંગીની સંખ્યા પણ સરખી હોય? તો હવે જો આપણે શું કીધું છે કે કેટલા બાળકો છે, માનો કે 20 બાળકો હોય તો 100 વડે 20ને ભાગો તો દરેક બાળકને કેટલી સંખ્યા આવશે? 5 ચોકલેટ મળશે. અને નારંગી 80 છે તો 20 વડે ભાગું તો દરેકની પાસે 4 આવશે, તો કે હા. હવે સેમ હું 13 કરું ને 13ને 100 વડે ભાગું તો દરેકને ભાગે સરખી ચોકલેટ આવશે? નહીં આવે. એટલે 13 જવાબ નો આવે. 40, તો 40ને 100 વડે 100ને 40 વડે ભાગીશ તો આપણે જવાબ પ્રોપર મળશે નહીં. એટલે આની પણ ઓપ્શન સી પણ જવાબ નહીં આવે. ને ઓપ્શન ડીને પણ આપણે કરી જોઈએ ભાગીએ તો એ પણ જવાબ નહીં આવે. તો આપણો જવાબ શું આવશે? તો કે જવાબ આવશે ઓપ્શન એ, 20. પ્રશ્ન નંબર 7. 18 માઇનસ ઇન્ટુ બ્રેકેટ 5 માઇનસ કરલી બ્રેકેટ 6 પ્લસ 2 રાઉન્ડ બ્રેકેટ 7 માઇનસ 8 માઇનસ 5. તો હવે આપણે શું કરીએ છીએ? આને સાદું રૂપ આપવાનું છે અને પ્લસ માઇનસ કરવાનું છે. તો કઈ રીતે થશે? તો આપણે લખીએ 18 માઇનસ 5 બ્રેકેટમાં માઇનસ કરલી બ્રેકેટ 6 પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટ 7.
હવે જો અહીંયા શું છે 8 - 5, તો શું કરવાનું છે 8 - 5 કરશું તો કેટલા મળશે 3. પછી પાછું લખીએ 18 - 5 માઇનસ ઇન્ટુ કર્લી બ્રેકેટ 6 + 2. 7 - 4 કરશું 7 - 3 કરશું તો કેટલા મળશે 4 મળશે આપણને, તો કે હા 4 મળશે આપણને. હવે તો કે હવે આને ગુણ્યા કરવાના છે, તો 18 - 5 માઇનસ કર્લી બ્રેકેટ 6. હવે અહીંયા શું આવશે તો કે 4 × 2 = 8, એટલે અહીંયા આવશે 8. હવે લખીએ 18 - 5 માઇનસ 6 + 8 કરશું એટલે કેટલા થશે 14 થશે, તો કે હા 14 થશે બરાબર. અને બ્રેકેટ ઓવર 18 માઇનસ હવે 5માંથી 14 કાઢશું એટલે કેટલા મળશે તો કે -9 આપને મળશે. તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે. તો 18 + 9 કરશું એટલે કેટલા મળશે 27, અને એ પણ કેવા મળશે પ્લસ મળશે. જો આગળ માઇનસની નિશાની હોત તો માઇનસ આવત, પણ અત્યારે શું છે 18 મોટા છે ને તેની નિશાની પણ પ્લસ છે, એટલે આપણો જવાબ થશે 27. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી 27. પ્રશ્ન નંબર 8, તો આપને શું આપેલું છે કે આવી કંઈક રકમ આપેલી છે, ની કિંમત કેટલી થાય. તો હવે જો જ્યારે પણ બે સેમ આપ્યો હોય અને વચ્ચે શું આપ્યું હોય ભાગાકાર આપેલો હોય તો શું કરવાનું તો કે ઘાતનો બાદબાકી કરવાની. તો 8માંથી 2 જશે તો કેટલા રહેશે 6, અને 6માંથી આ 3 જશે એટલે કેટલા રહેશે તો કે 3 રહેશે. એટલે ટોટલ શું થયું તો કે -4 ની 3 ઘાત રહી. તો આપણે જોઈએ કે -4 ગુણ્યા -4 ગુણ્યા -4 તો કેટલા થશે ચોકે ચોકે 16, 16 ચોકું 64. પણ કેવા 64 થશે તો કે માઇનસ, કેમ એટલે જવાબ શું આવશે -64. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 9, એક વ્યક્તિ પોતાની આવકનો 45% રકમ ઘર ખર્ચ માટે, 15% રકમ કપડાં પર અને 20% અન્ય ખર્ચ માટે ખર્ચે છે. જો તેની પાસે 75 રૂપિયાની બચત થતી હોય તો તેની આવક કેટલી હશે. તો જોઈએ કે પહેલાં કેટલા વ્યક્તિ પોતાની આવકના 45% શેના માટે ખર્ચે છે ઘર ખર્ચ માટે. એટલે ઘર ખર્ચ કેટલો છે તો કે 45%. પછી શું છે તો કે 15% કપડાં પર, એટલે કે કપડાં પર કેટલા 15%. પછી શું છે તો કે 20 અન્ય ખર્ચ માટે. તો અન્ય ખર્ચ કેટલો તો કે 20%. હવે શું કીધું જો તેની પાસે 75 રૂપિયાની બચત થતી હોય તો બચત એટલે શું તો કે પહેલાં આ બધાનો ટોટલ કરી નાખીએ તો કેટલો થાય છે 5 ને 5 10, 1 5 ને 6 ને 2 8. તો આ 8 છે 80% છે એ ખર્ચ થઈ ગયા. તો હવે જે 20% બાકી રહ્યા હશે એ શું હશે તો કે આ જે 20% બાકી રહ્યા હશે એ બચત હશે. તો જો હવે આપને શું કીધું કે બચત કેટલી છે 75 રૂપિયા. તો જો 20% એ 75 રૂપિયા હોય તો શું કીધું તો તેની આવક કેટલી હશે. એટલે 100 એ 100% છે એ આવક હશે તો એ કેટલી થાય. તો આપણે અહીંયા લઈએ કે 75 ગુણ્યા 100/20 બરાબર. આ 5 75 5 કેટલા થશે તો કે 75 5 થશે 375. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 10, 3 સંખ્યાઓનો સરવાળો 98 છે. જો પ્રથમ અને બીજી સંખ્યાનું પ્રમાણ 2/3, બીજી અને ત્રીજી સંખ્યાનું પ્રમાણ 5/8 છે તો બીજી સંખ્યા કઈ હશે. હવે જો આપણે પહેલાં શું કરવું પડશે કે પ્રથમ સંખ્યા, બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યાનું આપણે શું કરવું પડશે પ્રમાણ ગોતવું પડશે. તો પ્રથમ અને બીજી સંખ્યાનું પ્રમાણ કેટલું આપ્યું છે 2/3 આપેલું છે. તો અહીંયા શું રહ્યું ખાલી છે એટલે 3 મૂકવાનું. બીજી અને ત્રીજી સંખ્યાનું પ્રમાણ કેટલું આપ્યું છે 5/8 એટલે અહીંયા 5 ને 8. તો અહીંયા શું આવશે 5 આવશે. 5 દુ 10, 5 તેરી 15 અને 8 તેરી ને 24. તો આ 3 એ 3નું આપને શું મળી ગયું
પ્રમાણ મળી ગયું। હવે આ 3 ને 3નો આપણે સરવાળો કરીએ તો કેટલો થશે? 10 ને 10 20 ને 20 40 ને 40 ને 9 કેટલા થશે? 49 થશે। તો ટોટલ આનો કેટલો થયો? 49। હવે શું કરીએ છીએ તો કે સરવાળો 3 ને 3 સંખ્યાનો કેટલો છે? 98 છે। તો 98 ભાગ્યા 3 ને 3ની જે સંખ્યાનું પ્રમાણ આવ્યું છે એ કેટલું છે? 49। હવે આને આપણે ઉડાડીએ તો કેટલા આવશે? 2। 49 ગુણ્યા 2 કરશું એટલે 98 આવશે। તો હવે એકનું પ્રમાણ કેટલું છે? 2નું છે। તો હવે આપણે જોઈએ આપણે શું પૂછ્યું છે? તો બીજી સંખ્યા કઈ હશે? તો બીજી સંખ્યા કેટલી છે? તો કે 15 છે। તો 15 ગુણ્યા 2 કરશું તો કેટલા આવશે? 30 આવશે। એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ। પ્રશ્ન નંબર 10 નથી, અહીંયા શું આવશે? 11 આવશે। રૂપિયા 803 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતા 956 પરત મળે છે। જો વ્યાજના દરમાં 4%નો વધારો કરવામાં આવે તો 3 વર્ષ પછી કેટલી રકમ પરત મળે? તો હવે આના માટે આપણે શું કરવાનું છે? તો કે જો 956 રૂપિયા છે તે શું છે? તો કે સાદા વ્યાજે મૂકતા આ વ્યાજ અને મુદ્દલ મળે છે, તેમાંથી આપણે મુદ્દલ બાદ કરી નાખીએ તો વ્યાજ કેટલું મળશે? 156 રૂપિયા આપને વ્યાજ મળશે। હવે આપણે સૂત્ર મૂકીને આપણે એને શું કરીએ? છેદ ઉડાડીએ। 156 શું છે? વ્યાજ મળ્યું 100 આવશે અને છેદમાં શું આવશે? તો કે 800 ગુણ્યા કેટલા વર્ષ માટે હતું? 3 વર્ષ માટે એટલે 3 આવશે। અહીંયા મીંડું ઉડી ગયું અને અહીંયા શું આવશે? 3 વડે ભાગશું એટલે 52 આવશે અને 52 ભાગ્યા 8 કરશું આપણે એટલે મળશે આપને જવાબ 6.5। હવે આપને શું કીધું છે કે 4%નો વધારો થાય છે। આ 6.5% આપને શું મળ્યું? વ્યાજનો દર, રેટ મળ્યો આપને। પણ અહીંયા શું કીધું છે કે વ્યાજના દરમાં 4%નો વધારો થયો એટલે 6.5 તો હતું જ તે પ્લસ કેટલું થયું? 4%નો વધારો થયો। તો હવે કેટલું થયું વ્યાજ દર? રેટ કેટલો થઈ ગયો વ્યાજનો? તો કે 10.5% થઈ ગયું। હવે પછી શું કીધું? તો કે 3 વર્ષ પછી કેટલી રકમ પરત મળે? તો હવે આપણે શું ગોતીએ છીએ? તો કે વ્યાજ કેટલું મળશે એ ગોતવું છે। તો મુદ્દલ કેટલી છે? તો કે 800 રૂપિયા છે। પછી ગુણ્યા કેટલા ટકા એ આપણે કીધું? તો જો પહેલાં 6.5% મળ્યા હતા ને પ્લસ 4%નો વધારો થયો એટલે 10.5, પણ અહીંયા 10.5 ન લઈને હું 105 લઉં છું, છેદમાં 10 લખી લેશું આપણે અને ગુણ્યા કેટલા વર્ષ માટે કીધું છે? તો કે 3 વર્ષ માટે કીધું છે એટલે આપણે અહીંયા 3 લખશું। હવે છેદમાં શું આવશે? તો કે 100 ને ગુણ્યા 10 આ તો ઉડી ગયા। હવે 2 4 દૂને 8 અને અહીંયા 5, હવે અહીંયા 5 દૂને 10 અને 5 એકા 5 એટલે 21 આવી ગયા। હવે આ 4 ગુણ્યા 21 ગુણ્યા 3 કરશું એટલે આપણે જવાબ કેટલો મળશે? તો કે 252 મળશે। તો હવે આપણે શું પૂછ્યું છે? કેટલી રકમ પરત મળશે? તો એક તો મુદ્દલ હોય તે મળે પ્લસ શું મળે? તો કે વ્યાજ હોય તે મળે એટલે 252। તો કેટલું થશે? તો કે 1052 રૂપિયા પરત મળશે એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ, રૂપિયા 1052। પ્રશ્ન નંબર 12 વિજયે રૂપિયા 80,000માં એક મશીન ખરીદી રૂપિયા 5,000 રંગરોકાણ તથા રિપેરિંગમાં ખર્ચ તથા 1,000 રૂપિયા લાવવાનું ભાડું થયું હોય તો 25% નફો મેળવવા કેટલામાં વેચવું હશે? તો પહેલાં આપણે શું કીધું કે આટલામાં લાવ્યા ને આટલાનું રંગરોકાણ કરાવ્યું ને રિપેરિંગ કરાવ્યું ને લાવવાનો ખર્ચો થયો ને એ બધું કીધું ને પછી એવું કીધું કે હવે જે રકમ થાય તેના પર મને કેટલો નફો જોઈએ છે? તો કે 25% નફો જોઈએ છે। તો તેના માટે જોઈએ કે કેટલામાં પહેલાં વસ્તુ લાવ્યા? તો કે 80,000માં વસ્તુ એક મશીન લાવ્યા। પછી શું કર્યું? તો કે ખરીદી લાવ્યા પછી રંગરોકાણ અને રિપેરિંગ, તો કે રંગકામ અને શું કરાયું? રિપેરિંગ કરાયું। એના કેટલા રૂપિયા થયા? તો કે 1,000 ખર્ચો થયો એટલે આપણે 1,000 લખીએ। પછી શું થયું? તો કે લાવવાનું એના કેટલા થયા હતા? 5,000 થયા રંગરોકાણના ને એના કેટલા થયા? 5,000 થયા અને 1,000 લાવવાનું ભાડું, તો ભાડું કેટલું થયું? તો કે 1,000નું ભાડું થયું એટલે કેટલા થયા ટોટલ? તો કે આ જે મશીન છે એ ટોટલ કેટલામાં પડ્યું?
તો કે 86,000માં પડ્યું કહેવાય. હવે આ કેટલા ટકા કહેવાય? આ 100% કહેવાય. કેટલા ટકા કહેવાય? 100% કહેવાય. આપને શું જોતું છે? તો કે 25% નફો જોતો છે. તો 25% નફો જોતો હોય તો તેના માટે શું કરવું પડે? તો કે 100% એ 86,000 છે તો 125 કેટલા? બરાબર, આ રીતે કરવાનું. તો આપણે લઈએ 86,000 ગુણ્યા 125/100. તો આ આપણે શું કરી દઈએ છીએ? ઉડાડી દઈએ છીએ. ને 125 ગુણ્યા 86 કરશું તો જવાબ શું આવશે? યસ, જવાબ આવશે 1,07,500 રૂપિયા. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 13. એક્સ અને વાય એક કામ અનુક્રમે 20 દિવસ અને 12 દિવસમાં પૂરું કરી શકે છે. બંનેએ સાથે કામ શરૂ કર્યું બાદ 4 દિવસ પછી વાય વ્યક્તિ કામ છોડીને જતો રહે છે તો બાકીનું કામ એક્સ વ્યક્તિ કેટલા દિવસમાં પૂરું કરી શકે? પહેલાં આપણે શું કીધું? જો જ્યારે પણ આવું કાંઈ કન્ફ્યુઝન જેવું લાગે, કાંઈ નહીં કરવાનું, 1 બાય 1 લાઈન વાંચતી જવાની અને લખતું જવાનું અથવા તો સમ સોલ્વ કરતો જવાનું. પહેલાં શું છે? એક્સ અને વાય વ્યક્તિ છે. એક્સ કામ કેટલા દિવસમાં કરે છે? તો કે 20 દિવસમાં કરે છે. અને વાય વ્યક્તિ કેટલા દિવસમાં? તો કે 12 દિવસમાં કામ કરે છે. હવે આ બંનેનો શું લીધો? આપણે લસા લઈએ તો 60 લઉં છું. તો 20 તેરીને 60 ને 12 પંચાને 60. ટોટલ બંનેનું કરીએ તો કેટલો થશે? 8 થશે. હવે શું કીધું? બંને સાથે કામ શરૂ કર્યું. તો બંને સાથે કામ શરૂ કર્યું હોય તો બંનેની ટોટલ કાર્યક્ષમતા કેટલી છે? 8 છે. કેટલા દિવસ કામ કર્યું? તો કે 4 દિવસ પછી વાય કામ છોડીને જતો રહેશે. તો 4 દિવસ સુધી તો સાથે કામ કર્યું હશે બંને. તો કે હા, 4 દિવસ સુધી બંનેએ સાથે કામ કર્યું હશે. તો 8 ચોકને કેટલું? 32 કામ થઈ ગયું. હવે શું કીધું? કે વાય વ્યક્તિ કામ છોડીને જતો રહે છે. તો આ વાય વ્યક્તિ છે એ કામ છોડીને જતો રહેશે. તો એક્સની કાર્યક્ષમતા કેટલી છે? 3 છે. તો આપણે અહીંયા લખીએ 3. અને હવે જોઈએ કે કેટલું કામ બાકી રહ્યું. તો કે આ 60માંથી 32 બાદ કરીશ તો કેટલું કામ બાકી રહેશે? 28 કામ બાકી રહેશે. તો હું અહીંયા 28 કરું તો અહીંયા કઈ રકમ હોય તો 28 આવે? તો જુઓ તો 28 ભાગ્યા 3 કરીએ આપણે. 9 તેરીને શું થશે? 27 થશે. અને 1/છેદમાં શું આવશે? 3 આવશે. કે 9 તેરી 27 વત્તા 1. તો આપણો જવાબ શું થશે? એક્સને કેટલો ટાઈમ લાગશે? તો કે 9 દિવસ ને 1/3 એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 14. ₹2500નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો જો જ્યારે પણ આવો સમ પૂછાય ત્યારે શું કરવાનું? ચક્રવૃદ્ધિ વ્યાજ હોય અને પૂછ્યું હોય તો પહેલાં શું છે? 2500ની રકમ છે તો કે 10% લેખે ગણવાનું છે. તો 10% 2500ના કેટલા થાય? 250 થાય. ગુણ્યા 3 કરું છું તો કેટલા થશે? 750. પછી બીજાનું તો બીજાના પણ કેટલા છે? 10%. હવે 250ના 10% કરો એટલે કેટલા આવશે? 25 આવશે. ગુણ્યા કેટલા? 3. તો કેટલા થશે? તો કે 75 થશે. તો કે હા. પછી શું છે? તો કે 10% કરવાના છે. કોના? 25ના. તો કેટલા થશે? 2.5 થશે. અને ગુણ્યા 1 એટલે કેટલા થશે અહીંયા? તો કે 2.5. હવે આ 0.5 પછી 2 ને 5 7 7 અને 5 કેટલા થશે? 12. 12નો બગડો વધી પડી 1 અને 827.5. તો આપને શું પૂછ્યું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો કે 827.5 રૂપિયા થશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 15. વિરુદ્ધ દિશામાંથી આવતી બે ટ્રેનની લંબાઈ અનુક્રમે 121 મીટર અને 99 મીટર છે. તેમની ઝડપ અનુક્રમે 40 કિલોમીટર પ્રતિ કલાક અને 32 કિલોમીટર પ્રતિ કલાક છે. તો એકબીજાને કેટલા સમયમાં ક્રોસ કરશે? હવે શું છે? તો કે બે ટ્રેન આપી હોય તો હંમેશા બંને ટ્રેનનો શું થાય? સરવાળો થાય. તો 121 વત્તા કેટલા કરવા પડશે? 99 એટલે 220 થશે. તો કે હા, 220 થશે. હવે જ્યારે પણ વિરુદ્ધ દિશામાં ટ્રેન જતી હોય તો બંનેની ઝડપનો શું થાય? સરવાળો થાય. તો કે આ 40 વત્તા 32 કરશું એટલે કેટલા થશે? 72 થશે. તો કે હા, 72 થશે.
હવે જો આપણને અહીંયા જવાબ શેમાં આપ્યા છે? પ્રતિ સેકન્ડમાં આપેલા છે, અને જે પણ ઝડપ છે તે કિલોમીટર પ્રતિ કલાકમાં છે. તો એના માટે આપણે શું કરવું પડશે? 18/5 લેવા પડશે. તો કે હા, 18/5 લેવા પડશે. હવે આપણે છેદ ઉડાડીએ તો કઈ રીતે થશે? તો કે 18 ચોક 72, અને અહીંયા કેટલું છે? 5 ચોક 20. હવે 20 ને આના વડે ઉડાડીએ છેદ તો કેટલા થશે? તો કે 11 સેકન્ડ આવશે. એટલે આપણો જવાબ શું થશે? જવાબ થશે ઓપ્શન ડી, 11 સેકન્ડ. પ્રશ્ન નંબર 16. નક્ષ, ધર્મ અને જયની કુલ ઉંમર 93 વર્ષ છે. 10 વર્ષ પહેલાં તેઓની ઉંમરનો ગુણોત્તર 2:3:4 હતો, તો હાલની જયની ઉંમર કેટલી હશે? ત્રણેયની ઉંમર કેટલી આપી છે હાલ? તો કે 93 વર્ષ આપેલી છે. શું કીધું? 10 વર્ષ પહેલાં તેઓની ઉંમરનો ગુણોત્તર. 10 વર્ષ પહેલાં, તો 3ની 10 ઉંમર ગણો તો કેટલા વર્ષ થશે? 30 વર્ષ થશે. તો કે હા, 30 વર્ષ થશે. તો આમાંથી 30 બાદ કરીએ એટલે કેટલા રહે? 63 રહે. હવે આ કેવી છે? 10 વર્ષ પહેલાંની. 63 છે એ કેટલા છે? 10 વર્ષ પહેલાં છે. હવે 10 વર્ષ પહેલાંનો ગુણોત્તર કેટલો આપ્યો? તો કે 2:3:4. તો હવે 3 સરવાળો કરીએ તો કેટલો થાય? તો કે 9 થશે. હા, 9 થશે. તો 63ને આપણે 9 વડે ભાગીએ તો 9 સત્તું 63 થશે. તો એકની કિંમત કેટલી થશે? 7 થશે. તો અહીંયા શું પૂછ્યું છે? તો હાલની જયની ઉંમર કેટલી હશે? તો જયનો ગુણોત્તર કયો આવશે? 4 આવશે. તો 7 × 4 કરીએ તો કેટલા થશે? 28 થશે. હવે આ 28 કયા આવ્યા? તો કે 10 વર્ષ પહેલાંના આવ્યા. ક્યારના આવ્યા? 10 વર્ષ પહેલાંના આવ્યા. તો હાલ કરવું હોય તો કેટલા નાખવા પડે? તો કે 28 + 10 કરું તો આપને શું મળશે? તો કે હાલની ઉંમર મળશે. હાલની ઉંમર આપને શું પૂછ્યું છે? તો જયની હાલની ઉંમર કેટલી હશે? તો હાલની કેટલી હશે? 38 વર્ષ હશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 17. 2 અંકોની એક સંખ્યામાં એકમનો અંક દશકના અંક કરતાં 4 ગણો છે. એકમના સ્થાન અદલ-બદલ કરતાં મળતી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત 54 છે. તો તે સંખ્યા શોધો. શું કીધું છે આપણે? કે એકમનો અંક દશકના અંક કરતાં, આ એકમનો અંક દશકના અંક કરતાં 4 ગણો છે. તો 2 છે એ 4 ગણા છે 8 કરતાં? તો કે ના. એટલે આ ઓપ્શન એનો જવાબ નહીં આવે. પછી 8 છે એ 2ના 4 ગણા છે? તો કે હા છે. એકમનો અંક 4 ગણો છે દશકના અંક કરતાં, તો આ જવાબ આવી શકે. પછી એકમનો અંક દશકના અંક કરતાં 4 ગણો છે? હા છે. તો આ જવાબ પણ આવી શકે. અને આ જવાબ આવશે? તો કે નહીં, આ જવાબ પણ નહીં આવે. એટલે ઓપ્શન એ અને ઓપ્શન બી તો જવાબમાં જ નહીં આવે. હવે શું કીધું? તો કે અંકોના સ્થાનની અદલ બદલ કરતાં મળતી સંખ્યા મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત. તો હવે આ બંનેને અદલ બદલ કરીએ તો 28નો અદલ બદલ કરીએ તો કેટલા થશે? 82. અને 14ને અદલ બદલ કરીએ તો કેટલા મળશે? 41. હવે શું કીધું? કે બંનેનો તફાવત કેટલો થાય? 54 થવો જોઈએ. તો આનો 54 થાય? તો કે નો થાય. તો આ જવાબમાં નહીં આવે. તો હવે આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી. પ્રશ્ન નંબર 18. એ કોઈ કાર્ય 25 દિવસમાં કરે છે, જ્યારે બી તે જ કાર્ય 15 દિવસમાં કરે છે. એ કાર્યની શરૂઆત કરે છે અને 7 દિવસ સુધી કાર્ય કરે છે. ત્યારબાદ બી એકલો 6 દિવસ સુધી કાર્ય કરે છે. હવે જો બાકી રહેલું કાર્ય એ અને બી સાથે મળીને પૂર્ણ કરવાનું હોય તો તે કાર્ય કરવા માટે કેટલો સમય લાગશે? તો જોઈએ કે આપણને એ કેટલા દિવસમાં કરે છે? 25 દિવસમાં. બી કેટલા દિવસમાં કાર્ય પૂર્ણ કરે છે? 15 દિવસમાં. હવે આપણે તેનો લસા લઈએ તો કેટલો લઈએ? 75. 25 તેરી 75 ને 15 પંચા 75. ટોટલ કેટલું થશે? 8 થશે. હવે શું કીધું? એ કાર્યની શરૂઆત કરે છે. એ શું કરે છે? કાર્યની શરૂઆત કરે છે. એની કાર્યક્ષમતા કેટલી છે? 3 છે. હવે કેટલા દિવસ કાર્ય કરે છે? તો કે 7 દિવસ સુધી કાર્ય કરે છે. એટલે 7 તેરીને 21. એટલે 21 કામ થઈ ગયું 75માંથી. હવે શું કીધું? ત્યારબાદ બી એકલો 6 દિવસ સુધી કાર્ય કરે છે. તો બી છે તેની કાર્યક્ષમતા કેટલી છે? 5 છે. કેટલા દિવસ કાર્ય કરે છે?
6 દિવસ કાર્ય કરે છે. એટલે કેટલું કામ કર્યું? તો કે 30 દિવસ 30 કામ કરી નાખ્યું. હવે આ બંનેનો ટોટલ કરીએ તો કેટલું કામ થઈ ગયું? 51 કામ થઈ ગયું. હવે 75 ટોટલ કામ હતું, તેમાંથી શું થઈ ગયું? 51 કામ થઈ ગયું. તો કેટલું બાકી રહ્યું? તો કે 4 અને 7માંથી 2, 24 કામ બાકી રહ્યું. હવે શું કહે છે કે જો બાકી રહેલું કાર્ય, બાકી કેટલું રહ્યું? 24 કામ બાકી રહ્યું. એ અને બી સાથે મળીને પૂર્ણ કરવાના હોય તો કાર્ય કરવા માટે કેટલો સમય લાગે? હવે એ અને બી બંનેની કાર્યક્ષમતા કેટલી છે બંનેની? તો કે 8 છે. અને કામ કેટલું બાકી રહ્યું? 24. તો 24 ભાગ્યા 8 કરશું તો કેટલા મળશે? 3 મળશે. 8 તેરીને 24. તો હવે કેટલો સમય લાગશે? તો કે 3 દિવસ લાગશે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 19. 1 કલાકમાં એક બોટ પ્રવાહની દિશામાં 11 કિલોમીટર અંતર કાપી શકે છે તથા તે વિરુદ્ધ દિશામાં 5 કિલોમીટર અંતર કાપી શકે. તો શાંત પાણીમાં તેની ઝડપ શોધો. તો કંઈ નહીં, અહીંયા શું કરવાનું છે? સિમ્પલ વિદિશાવાળું સૂત્ર લઈએ. વિદિશા વિરુદ્ધ દિશામાં, શાંત પાણીમાં અને પ્રવાહની દિશામાં. હવે આપણે શું કીધું? 1 કલાકમાં એક બોટ પ્રવાહની દિશામાં કેટલું અંતર કાપે છે? 11 કિલોમીટર. એટલે કેટલું અંતર કાપ્યું? 11 કિલોમીટર. તથા તે વિરુદ્ધ દિશામાં 5 કિલોમીટર અંતર કાપે છે. એટલે વિરુદ્ધ દિશામાં 5 અંતર કાપ્યું. તો હવે શું પૂછ્યું? શાંત પાણીમાં તેની ઝડપ. હવે આ બંને વચ્ચેનો તફાવત જુઓ તો કેટલો થાય છે? 6નો તફાવત છે. હવે અહીંયા આપણે લેવું હોય તો કઈ રીતે આવશે? 6 છે તો 2 કરીએ એટલે ભાગ્યા 2 તો કેટલું મળશે? 3 મળશે. તો કે હા 3 મળશે. તો 5 + 3 કરશું એટલે કેટલા મળશે? 8. અને 8 + 3 કરીએ તો 11. આપણને જવાબ પણ મળી જાય છે. તો અહીંયા શાંત પાણીમાં તેની ઝડપ કેટલી હશે? 8ની હશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી, 8 કિલોમીટર પ્રતિ કલાક. પ્રશ્ન નંબર 20. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે. બધા પદોનો સરવાળો 500 છે. તો શ્રેણીના પદોની સંખ્યા કેટલી? એટલે આપણે n શોધવાનો છે. તો એનું સૂત્ર જોઈએ કે SN બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટ શું આવશે? A + L. એટલે કે પ્રથમ પદ. A એટલે શું થશે? પ્રથમ પદ. અને L એટલે શું થશે? લાસ્ટ. તો હવે જો SN આપને સરવાળો આપેલો જ છે, કેટલો આપ્યો છે? 500. એટલે અહીંયા લખીએ 500 બરાબર n આપણે શોધવાનો છેદમાં 2. એ કેટલા આપ્યા છે? જુઓ, પ્રથમ પદ કેટલું આપ્યું છે? 5 વત્તા છેલ્લું પદ કેટલું આપ્યું છે? 45. તો હવે આ 2 છેદમાં છે તો અહીંયા આ સાઈડ લઉં એટલે કેટલા થશે? ગુણાકારમાં જશે એટલે અહીંયા હું લઈ લઉં છું 1000. n ઇન્ટુ બ્રેકેટ આ કેટલા થશે? 50. હવે હું n ને આ સાઈડ લઈ લઉં તો 1000ના છેદમાં કેટલા આવશે? 50 આવશે. આવડી ગયું. હવે 100 ભાગ્યા 5 કરીશ એટલે n બરાબર કેટલા આવશે? 20 આવશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. કેટલા પદો હશે? 20 પદો હશે. પ્રશ્ન નંબર 21. આ શ્રેણીને જુઓ. આ એક આપને શું આપેલી છે? શ્રેણી આપેલી છે. પછીની સંખ્યા કઈ આવશે? તો હવે જો 38માંથી 36 કરવા માટે કેટલા માઇનસ થશે? -2. પછી 36માંથી 32 કરીએ તો કેટલા આવશે? -4. પછી 32માંથી 30 તો -2. 30માંથી 26 તો -4. તો જુઓ, પહેલાં -2 થાય, પછી -4 થાય, -2 થાય, -4 થાય. તો હવે શું આવશે? -2 આવશે. તો 26માંથી -2 કરું તો કેટલા આવશે? 24 આવશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ 24. પ્રશ્ન નંબર 22. નીચેના પ્રશ્નોમાં આપેલા શબ્દોને વિરુદ્ધમાં આવેલો શબ્દ પસંદ કરો. કૃત્રિમ. તો કૃત્રિમનું વિરોધી શું થાય? કુદરતી. હવે જો અહીંયા મેં આ પ્રશ્ન લીધો છે તે કદાચ બની શકે કે એક્ઝામમાં ઇંગ્લિશમાં પૂછાઈ શકે. અત્યારે મેં ગુજરાતીમાં જ લીધો છે ઇઝી રહે તે માટે. જવાબ શું થશે? ઓપ્શન બી, કુદરતી. પ્રશ્ન નંબર 23. એક દુકાનદાર 1 kgના બદલે 800 ગ્રામના તોલાના ઉપયોગ કરે છે તો તેને નફાની ટકાવારી કેટલી? આપણે અહીંયા શું શોધવાનું છે? તો કે નફાની ટકાવારી શોધવાની છે. હવે જો કઈ રીતે? તો કે આ 800 ગ્રામ આપ્યું એ એને કેટલા ટકા બરાબર ગણ્યું? 100% બરાબર છે. તો હવે આપણે શું કરવાનું છે?
તો કે 1 kg 1 kg એટલે કેટલા ગ્રામ થાય? તો કે 1000 ગ્રામ થાય. તો 1000 ગ્રામે કેટલા? આપણને શું પૂછ્યું છે? નફાની ટકાવારી. 200 ગ્રામ વધારે છે તો હવે આપણે લઈએ કે 1000 ગુણ્યા 100/800 આ ગયા, બરાબર છે. અને 1000 ભાગ્યા 8 કરશું તો આપણે જવાબ શું મળશે? તો કે 125 મળશે. તો 100% તો મુદ્દલ હોય જ, તો 25%નો આપણે શું થયો? નફો થયો. તો જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 24, રૂપિયા 10માં 11 લીંબુ ખરીદીને રૂપિયા 11માં 10 લીંબુ વેચતા નફો કે ખોટની ટકાવારી કેટલી? અહીંયા આપણે શું ગોતવાનું છે? તો કે નફો થયો છે કે ખોટ થયો છે તે, અને કેટલી ટકાવારી, કેટલા ટકા આપણે નફો કે ખોટ થયો છે તે શોધવાનું છે. તો હવે જો હંમેશા આવા જ્યારે પ્રશ્નો પૂછાય ને ત્યારે શું કરવાનું? રૂપિયાની રકમ સરખી કરી નાખવાની. રૂપિયાની રકમ સરખી કરવા માટે કેટલું કરવું પડશે? તો કે જો પહેલાં છે તે રૂપિયા કેટલા હતા? 10, અને લીંબુ કેટલા હતા? તો કે લીંબુ 11 હતા. પછી રૂપિયા 11માં આ શું કર્યું? વેચાણ. આ શું છે? ખરીદી. આ શું છે? વેચાણ. 11માં ખરીદ્યા અને લીંબુ કેટલા વેચ્યા? તો કે 10 વેચ્યા. હવે આને હું શું કરીશ? 11 વડે ગુણીશ, અને આને કેટલા વડે ગુણીશ? 10 વડે ગુણીશ. તો જો હવે આપણે કરીએ કે 10 ગુણ્યા 11 કરશું એટલે કેટલા થશે? તો કે 110 રૂપિયા થશે ને 11 ગુણ્યા 11 કરશું એટલે 121. 10 ગુણ્યા 11 કરશું એટલે કેટલા થશે? 110. અને 10 ગુણ્યા 10 કરશું એટલે કેટલા? 100. હવે જો 110 રૂપિયામાં કેટલા લીંબુ લાવ્યા હતા? આપણે ખરીદી કરી હતી 121 લીંબુની ખરીદી કરી હતી, અને 110 જ રૂપિયાનું વેચાણ કર્યું, પણ કેટલા લીંબુ વેચ્યા? ખાલી 100 નંગ વેચ્યા. તો જુઓ તો 121માંથી 100 બાદ કરશું તો કેટલાનો? તો કે 21 નંગનો આપણે શું થયો? નફો થયો. તો આપણો જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન ડી, 21% નફો થયો. પ્રશ્ન નંબર 25, કઈ સંખ્યાના 20% બરાબર 50 થાય? તો જુઓ તો 200ના આપણે 20% કરીએ તો કેટલા થશે? 40 થાય. 250 છે તેના 20% કરીએ તો કેટલા થાય? 50 થાય. તો કે હા. 100ના હું 20% કરું તો કેટલા થાય? 20 થાય. 400ના હું 20% કરું તો કેટલા થશે? તો કે 80 થશે. તો કે હા. તો જુઓ તો આપણને ડાયરેક્ટ મળી ગયું. જ્યારે પણ આવા ક્વેશ્ચન આપ્યા હોય ત્યારે ઓપ્શન પરથી જવું, એટલે જવાબ થશે ઓપ્શન બી, 250. પ્રશ્ન નંબર 26, બે સંખ્યાઓનો લસા અને ગુસા અનુક્રમે 144 અને 4 હોય અને એક સંખ્યા 36 હોય તો બીજી સંખ્યા ખાલી જગ્યા થાય. હવે જો જ્યારે પણ આવા ક્વેશ્ચન પૂછાય તો તેમાં શું હોય? તો કે લસા, સૂત્ર છે લસા ગુણ્યા ગુસા બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. આપણે શું આપેલું છે? લસા 144 આપેલો છે ગુણ્યા 4 બરાબર પ્રથમ સંખ્યા કઈ આપી છે? તો કે ગમે એક સંખ્યા આપણને 36 આપેલી છે, ગુણ્યા બીજી સંખ્યા આપણે ગોતવાની છે. તો જો હવે આપણે આને છેદ ઉડાડીએ. છેદમાં 36. 12 ગુણ્યા 12 કરશું એટલે 144 ને 12 તેરીને 36. આ આપણે 12 ઉડાડીએ, 12 ભાગ્યા 3 કરશું એટલે 4, તો ચોકે ચોકે ને 16. તો આપણને બીજી સંખ્યા કઈ મળશે? તો કે 16 મળશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 27, એક વ્યક્તિ પાસે રૂપિયા 1, રૂપિયા 5 તથા રૂપિયા 10ની નોટ સરખા પ્રમાણમાં છે. એટલે આ એક પ્રકારે શું છે? પ્રમાણ જ છે કે 1, 5 અને 10 આ બધી નોટ્સની કિંમત રૂપિયા 192 થાય તો તેની પાસે કુલ કેટલી નોટ હશે? તો આપણે શું કરવાનું છે? કેટલી નોટ્સ છે તે ગોતવાનું છે. તો પ્રમાણે આપણને જોયું કે રૂપિયાની નોટ છે, 5ની નોટ છે અને 10ની નોટ છે. તો આનો ટોટલ કરીએ તો કેટલો મળશે? 16 મળશે. હવે ટોટલ કિંમત કેટલી છે આપણી પાસે? 192 છે. તો 192 ભાગ્યા આપણે 16 કરશું તો કેટલું મળશે આપને? તો કે 12 મળશે. આનો છેદ ઉડાડીએ તો છેદ ઉડાડ્યો તો 12 મળ્યું. હવે જો
આ 12 નોટ છે એ કેટલી, તો કે 1 રૂપિયાની 12 નોટ હશે, 5 રૂપિયાની 12 નોટ હશે અને 10 રૂપિયાની પણ 12 નોટ હશે. એટલે ગુણ્યા 3 કરવું એટલે આપણને મળી જશે તો 12 તેરીને 36. તો કેટલી ટોટલ નોટ હશે, તો કે ટોટલ નોટ્સ હશે એ 36 હશે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 28, વિસંગત સંખ્યા શોધો. 8, 64, 125, 216 અને આ 49. તો જુઓ તો 2નો ઘન છે એ કેટલો થશે, 8 થશે, બરાબર છે. પછી 4નો 64 થશે, પછી 5નો ઘન 125 થશે, 6નો ઘન 216 થશે. તો આ 49 છે એ તો શું છે, 7નો વર્ગ છે, ઘન નથી. તો આપણો જવાબ શું થશે, જવાબ થશે 49. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 29, 1 + 2 + 3 ખાલી જગ્યા +99 બરાબર ખાલી જગ્યા એટલે કે કેટલા આવશે. તો હું 1 + 2 + 3 + 4 + 5 એવી રીતે કરું તો ટોટલ 99 સુધી કરું તો એનો ટોટલ શું થવો જોઈએ. તો એના માટે આપણે શું કરવાનું, તો કે અહીંયા આપણે શું આપ્યું છે, 99 આપ્યા છે. એની પછીની સંખ્યા લઈ લેવાની, કઈ આવશે, 100. છેદમાં કેટલા લખવાના, 2. અહીંયા શું કરીશ, 100 / 2 એટલે 50. 99 × 50 કરીશ એટલે જવાબ શું આવશે, તો કે 4950. એટલે આપણો જવાબ થશે 4950. ઓપ્શન એ. પ્રશ્ન નંબર 30, હવે જો જ્યારે પણ આવા પ્રકારનો ક્વેશ્ચન આપ્યો હોય ત્યારે જુઓ વચ્ચેની સાઇન જોવાની. અહીંયા શું આપ્યું છે, માઇનસ. તો હંમેશા જો અહીંયા માઇનસ આપ્યું હોય તો જવાબ આવે 4 અને જો પ્લસ આપ્યું હોય તો જવાબ આવે 2. તો હંમેશા યાદ રાખવાનું. અત્યારે આપણે શું આપ્યું છે, માઇનસ. તો આવા ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે ટાઈમ વેસ્ટ નહીં કરવાનો, બેઝિક છે યાદ રાખી લેજો. હા, અને સોલ્વ કરવા જશો તો જવાબ મળશે જ આ રીતે જ, પણ બહુ વાર લાગશે. તો યાદ રાખી લો, માઇનસ હોય ત્યારે 4 જવાબ આવે, પ્લસ હોય ત્યારે 2 જવાબ આવે. તો અત્યારે શું છે, માઇનસ છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ 4. પ્રશ્ન નંબર 31, આપને એક શ્રેણી આપેલી છે. ઉપરની શ્રેણીમાં તેની તરત આગળ 6 અને તરત પાછળ 9 ન હોય તેવા 3ની સંખ્યા શોધો. તો હવે આપણે શું કીધું છે કે 3 હોય તેની આગળ શું ન હોય, 6 ન હોય અને પાછળ શું ન હોય, 9 ન હોય. આવું ક્યાંય આવવું જોઈએ નહીં. તો જો તો આ 3ની આગળ શું છે, 9 અને 6. તો આ આવે શ્રેણીમાં, તો કે હા આ ચાલશે. પછી આ 3 છે એની આગળ 6 છે અને પાછળ 9 છે, એટલે આ હાલશે નહીં, હાલે. આ 3 છે એની આગળ 9 છે અને પાછળ શું છે, 7 છે, તો આ પણ ચાલે. પછી ક્યાં છે, 3 આગળ શું છે, 6 અને પાછળ શું છે, 9. પણ આપણે અહીંયા શું કીધું છે, એવું ચાલશે નહીં, એટલે આ પણ નહીં ચાલે. હવે આ 3 છે એની આગળ શું છે, 6 અને પાછળ શું છે, 9. તો આ ચાલશે, તો કે આ પણ નહીં ચાલે, એટલે આ પણ નહીં આવે. તો આપણે શું પૂછ્યું, તો તેવી કેટલી સંખ્યા બનશે, તો કે ટોટલ જો આ 1 અને આ 2 બનશે. એટલે જવાબ થશે ઓપ્શન સી 2. પ્રશ્ન નંબર 32, હવે તો જુઓ આમાં શું છે, આ 1 નંબરની, આ 2, આ 3 અને 4. આ શું છે, આ આન્સર માટેની આકૃતિ છે અને આ શું છે, ક્વેશ્ચન માટેની આકૃતિ છે. તો જુઓ પહેલાં શું છે, વચ્ચે શું આપેલું છે, મોટું રાઉન્ડ, પછી નાનું રાઉન્ડ અને નાનું રાઉન્ડ છે, પછી પણ કેવું છે, આખું ફિલ થયેલું છે. સેમ પછી શું છે, ત્રિકોણ છે. તો એની આજુબાજુ શું આવશે, નાનું ત્રિકોણ, બરાબર. પછી પહેલાં શું આવ્યું, પછીનું ત્રિકોણ, પછીનું જે રાઉન્ડ છે એ ફિલ થયેલું આવ્યું. તો આમાં આગળનું ત્રિકોણ છે તે શું છે, ફિલ થયેલું છે. હવે શું આપેલું છે, મોટું ચોરસ. તો હવે આજુબાજુ નાનું ચોરસ આવશે, તો કે હા નાનું આવશે. પછી શું આવશે, તો કે જો પહેલાં પછીનું રાઉન્ડ ફિલ થયેલું હતું, પછી આગળ હતું, તો હવે શું આવે, પછી આવે, તો કે હા પછીનો સ્ક્વેર છે એ ફિલ થયેલું આવશે. હવે જો આપણે આટલું આપેલું હતું, તો હવે આપણે આ આકૃતિ ગોતવાની છે. તો ક્યાં આપેલી છે, તો કે જો 2ની અંદર આપેલું છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી 2. પ્રશ્ન નંબર 33, હવે જો આમાં જોઈએ તો ABCDEF, તો G અને H આવશે. તો જુઓ તો પહેલો આલ્ફાબેટ GH ક્યાં છે, તો કે આ 1ની અંદર છે. પછી અહીંયા G છે પણ H બાજુમાં આવી જાય છે, એટલે આ જવાબ નહીં આવે.
અહીંયા જી છે ને એચ ક્યાં આવી ગયો પાછળ, એટલે આ જવાબ પણ નહીં આવે ને આ તો જવાબ જ નહીં આવે. ડાયરેક્ટ આપને જવાબ મળી ગયો. જવાબ શું આવશે? ઓપ્શન એ. પ્રશ્ન નંબર 34. એક શાળામાં 55% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે, 40% બાસ્કેટબોલ રમે છે અને 20% બંને રમતો રમે છે. ક્રિકેટ અથવા બાસ્કેટબોલ પૈકી એક પણ રમત નહીં રમનારની સંખ્યા કેટલી? હવે જો આપણે શું કરીએ કે આ રાઉન્ડ લઈએ છીએ. એ શેનું છે? ક્રિકેટનું છે. પછી એક રાઉન્ડ લઈએ, તે શેનું છે? તો કે બાસ્કેટબોલનું. હવે ટોટલ બંને કેટલા? તો કે 20% રમે છે. બંને 20% વિદ્યાર્થીઓ કેવા છે? તો કે બંને આ રમત રમે છે તેવા છે, બંને રમત રમે છે તેવા છે. તો હવે આપણે શું કીધું? 55% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે. તો જો 20% તો આવી ગયા ને 55માંથી, જે બંને રમત રમે છે, તો અહીંયા કેટલા બાકી રહ્યા? 35% બાકી રહ્યા. અને 40% બાસ્કેટબોલ રમે છે. તો 40માંથી 20% તો પાછે બંને રમતમાં આવી જ જાય છે, એટલે અહીંયા બાકી કેટલી રહેશે? 20% બાકી રહેશે. હવે આ 3 શું કરીએ આપણે? ટોટલ કરીએ. તો 20 ને 20, 40 ને 35 કેટલા થશે? 75. હંમેશા ટોટલ કેટલું હોય? 100 હોય. 100માંથી 75% બાદ કરી લો તો કેટલા બાકી રહે? 25% બાકી રહે. તો આ 25% વ્યક્તિઓ કેવા હશે? જે એક પણ રમત નહીં રમતા હોય તેવા વિદ્યાર્થીઓ હશે. એટલે આપણો જવાબ શું આવશે? તો કે જવાબ આવશે ઓપ્શન સી, 25%. પ્રશ્ન નંબર 35. આ શ્રેણી જુઓ. 53 આપને શું આપેલી છે? એક શ્રેણી આપેલી છે. તો હવે પછી કયો નંબર આવશે? તો આ પહેલાં શું આવ્યું? 53. ઈનું ઈ 53. પછી 53માંથી કેટલા માઇનસ કરીએ તો 40 થાય? તો કે -13 કરીએ. પછી પાછા 40 લખ્યા. 40માંથી શું થયું? 27. તો કેટલા બાદ કરીએ તો 27 આવે? તો કે -13 કરીએ તો 27 લખ્યા. તો હવે પછી શું આવશે? તો કે એવી રકમ આવશે જે અહીંમાંથી 27માંથી -13 કરેલું હશે. તો કેટલા આવશે? 14 આવશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી, 14. પ્રશ્ન નંબર 36. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કયું આવશે? બરાબર છે. તો અહીંયા આપને શું રકમ આવશે તે આપેલું છે. હવે જો આ એક સરખી નજરે જોઈએ રાઉન્ડ, તો તેમાં આવી રીતે અહીંયા ડાર્ક લાઈન આપેલી છે. તો હવે આપણે આ બધાનો સરવાળો કરી જોઈએ તો કેટલો થાય છે તે? 7 ને 3 10 અને 10 ને 9 કેટલા થશે? 20. તો 20 ને 10 કેટલા થશે ટોટલ? તો કે 30. હવે આ બધાનો ટોટલ જોઈએ તો કેટલો થાય છે તે જોઈએ. તો 4 ને 6 કેટલા થશે? 10. 10 ને 5 15. તો હવે 15 આવે છે. તો આનો પણ 30 થવો જોઈએ ને. તો 15માં કેટલા નાખીએ તો 30 આવે? તો કે 15 નાખીએ તો 30 આવે. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન સી, 15. પ્રશ્ન નંબર 37. જો આપને શું આપેલું છે કે n ગુણ્યા n નો અર્થ શું થાય? તો કે m એ n ની પુત્રી છે. m વત્તા n નો અર્થ શું થાય છે? તો કે n એ n નો પિતા છે. n ભાગ્યા n નો અર્થ m એ n ની માતા છે. અને m માઇનસ n નો અર્થ m એ n નો ભાઈ છે. તો p ભાગ્યા q વત્તા r માઇનસ t ગુણ્યા k. તો p અને k નો કયો સંબંધ દર્શાવે છે? હવે આપણે જોઈએ. પહેલાં શું આપ્યું છે? p ભાગ્યા q આપેલું છે. તો p ભાગ્યા q ક્યાં છે? તો કે અહીંયા છે. તો શું કીધું છે? n ની માતા કોણ છે? m છે. તો q ની માતા કોણ છે? p છે. q છે તેની માતા કોણ છે? p છે. ઓકે. હવે શું આપેલું છે? q વત્તા r આપેલું છે. હા, તો વત્તા ક્યાં આપેલું છે? અહીંયા આપેલું છે. શું કીધું છે? n નો પિતા કોણ છે? m. તો r નો પિતા કોણ છે? q. r નો પિતા કોણ છે? q. આ r છે, તેનો પિતા કોણ છે? q છે. પછી શું કીધું છે? કે r માઇનસ t. તો r માઇનસ t ક્યાં છે? તો કે અહીંયા છે. જુઓ શું કીધું છે? n નો ભાઈ કોણ છે? m છે. તો t નો ભાઈ કોણ છે? r. આ t છે તેનો ભાઈ કોણ છે? r છે. ઓકે. હવે શું કીધું? t ગુણ્યા k. તો n ની પુત્રી કોણ છે? m. તો k ની પુત્રી કોણ છે? t. k ની પુત્રી, આ t છે એ કોની પુત્રી છે? તો કે k ની પુત્રી છે. તો k, અહીંયા k. તો હવે જો અહીંયા હસબન્ડ વાઈફ થઈ જાય. આ પ્લસ છે તો અહીંયા શું આવશે? માઇનસ. k શું છે? માતા છે. અને q છે એ શું છે? પિતા છે. તો શું પૂછ્યું?
પી અને કેનો કયો સંબંધ છે? આ પી અને કે, તો કેનો હસબન્ડ કોણ છે? ક્યુ. ક્યુની માતા એટલે શું થાય? સાસુ વહુ થાય. તો શું કીધું? પુત્રવધુ. ભાભી કે છે એના પીને શું કહીને બોલાવશે? સાસુ કહીને બોલાવશે. તો પુત્રવધુ થાય તો કે ના. ભાભી થાય? ના. માસી થાય? ના. શું કીધું આપણે? સાસુ થાય. તો આનો જવાબ થશે ઓપ્શન ડી, આમાંથી કોઈ નહીં. પ્રશ્ન નંબર 38, વર્ષ 2017નું કેલેન્ડર આવનારા કયા વર્ષમાં પુનરાવર્તિત થાય? તો આપણે જ્યારે પણ આવું આપ્યું હોય તો આપણે 17/4 કરીએ તો કેટલા થશે? તો કે ચોકે ચોકે 16. કેટલું વધ્યું? તો કે +1 વધ્યું. જ્યારે પણ +1 હોય તો ત્યારે શું આવે? તો કે જ્યારે પણ +1 આપ્યું હોય તો શું કરવાનું? 6 ઉમેરી દેવાના. તો આ 17માં 6 ઉમેરીએ તો કેટલા થશે? 23. તો 2023માં આ કેલેન્ડર રિપીટ થશે એટલે જવાબ થશે ઓપ્શન બી, 2023. પ્રશ્ન નંબર 39, 85/42 તો 139 કેટલા? હવે જુઓ તો 42ના ડબલ કરવું તો કેટલા થશે? 84 વત્તા 1. તો હવે અહીંયા કઈ રકમ કરું કે એના વત્તા? તો આમાંથી 1 માઇનસ કરી નાખું એટલે કેટલા આવશે? 138. 138/2 કરીએ તો કેટલા થશે? તો કે 6, 1 વધ્યો ને 9, 69 જવાબ આવશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી, 69. પ્રશ્ન નંબર 40, આકૃતિ મેટ્રિક્સ પૂર્ણ કરતા 4 વિકલ્પમાંથી યોગ્ય આકૃતિ પસંદ કરો. તો અહીંયા આપણે શું આપેલું છે? આ 1, આ 2, આ 3 અને આ 4. આ કેવી છે? આન્સરની આકૃતિ છે અને આ કેવી છે? ક્વેશ્ચનની આકૃતિ છે. તો જુઓ તો અહીંયા શું આપ્યું? એક આમ ઊભો લીટો ને આડો લીટો. હવે આ ઊભો લીટો ને આડો લીટો છે, પછી આમ સાઈડમાં પણ લીટા છે. પણ સાઈડમાં લીટા છે ત્યાં ઊભો ને આડો લીટો છે, પણ સાઈડમાં શું કરી નાખ્યું? રાઉન્ડ આપી દીધા. તો આમાં પણ એવું કર્યું કે આડા બે હતા ત્યાં શું આવી ગયા? રાઉન્ડ આવી ગયા. તો હવે અહીંયા પણ શું આવશે? તો કે કંઈક આકૃતિ આવી આવશે. અહીંયા બધી જગ્યાએ રાઉન્ડ રાઉન્ડ. તો આવું ક્યાં છે? તો કે જો બીજા નંબરની આકૃતિમાં છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 41, રામને 10 દિવસ લાગે છે તથા શ્યામને 15 દિવસ લાગે. બંને સાથે મળી 2100નું કામ રાખે તો રામને કેટલી મજૂરી મળે? તો જો હવે આપણે લઈએ અહીંયા કે રામને કેટલા દિવસ લાગે છે? 10 દિવસ. પછી છે શ્યામને કેટલા દિવસ લાગે છે? 15 દિવસ. આ બંનેનો લસા લઈએ તો કેટલું આવશે? 30. 10 તેરીને 30 ને 15 દૂને 30. તો કેટલું ટોટલ થશે? 5. હવે આપણે શું કીધું છે કે બંને સાથે મળીને કેટલાનું કામ કરે છે? 2100નું કામ કરે છે. ભાગ્યા શું કરું હું? 5 કરું તો કેટલા આવશે? 5 ચોક 20, 4, 1 વધ્યો 10, 5 દૂને 10 અને 420 આવશે. હવે શું કીધું છે? આપને પૂછ્યું છે રામને કેટલી મજૂરી મળશે. તો રામનું કેટલું છે અહીંયા જુઓ તો કે કાર્યક્ષમતા 3 છે. તો હવે 420 ગુણ્યા હું 3 કરીશ તો કેટલું આવશે? તો કે 1260 આવશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ, 1260. પ્રશ્ન નંબર 42, નીચેનામાંથી કયો આકૃતિ ચોર, ગુનેગાર અને જજ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે? તો જુઓ તો ગુનેગાર હોય એની અંદર જ ચોર આવતો હોય. કેમ કે કોઈ પણ વ્યક્તિ છે એ ગુનેગાર ક્યારે બને? તો કે કોઈકનું મર્ડર કર્યું હોય, કંઈક ચોરી કરી હોય, કોઈક સાથે બળજબરી કરી હોય. તો આ બધું શું આવે? કોઈ ગુનેગારની અંદર જ આવે. અને જજ શું હોય? તો કે જજ અલગ હોય. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 43, સચિન ઉત્તર તરફ 20 કિલોમીટર ચાલે છે, તે ડાબે વળે છે અને 40 કિલોમીટર ચાલે છે, તે ફરીથી ડાબે વળે છે અને 20 કિલોમીટર ચાલે છે. અંતે તે ડાબે વળ્યા પછી 20 કિલોમીટર ચાલે છે. તો તેની શરૂઆતની સ્થિતિથી કેટલું દૂર છે? હવે જો આપણે જોઈએ તો આ ઉત્તર, આ દક્ષિણ, આ પશ્ચિમ અને આ પૂર્વ. સચિન ક્યાં ચાલે છે? ઉત્તર તરફ ચાલે છે. કેટલું ચાલે છે? તો કે 20 ચાલે છે, 20 કિલોમીટર ચાલે છે. પછી તે શું કરે છે? ડાબે વળે છે. એટલે ડાબું આ સાઈડ આવશે પશ્ચિમ તરફ. તો કે હા. કેટલું ચાલે છે? તો કે 40 કિલોમીટર. એટલે હવે કેટલું ચાલે છે? તો કે 40 કિલોમીટર ચાલે છે.
ફરીથી તે શું વળે છે? ડાબે વળે છે. તો હવે જો આ સાઈડ હોય તો તેનું ડાબું કઈ આવશે? દક્ષિણમાં આવશે. તો કે હા. કેટલું ચાલે છે? તો કે 20 ચાલે છે, 20 કિલોમીટર ચાલે છે. પછી શું કીધું? અંતે તે ડાબે વળ્યા પછી તો હવે એનું ડાબું કયું આવશે? તો કે આમ પૂર્વમાં આવશે. તો કે હા. કેટલું ચાલે છે? તો કે 20 ચાલે છે. તો તેની શરૂઆતની સ્થિતિથી કેટલું દૂર હશે? તો જો અહીંયા પહેલાં કેટલું હતું? 40. એમાંથી એને કેટલું ચાલી ગયો? 20 ચાલી ગયો. તો હવે 20નું બાકી હશે ને? તો અહીંયા જવાબ શું આવશે? 20 કિલોમીટર દૂર હશે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 44. જો તમે 1 થી 100 સુધીની બધી સંખ્યાઓ લખો તો તમે 3 કેટલી વાર લખશો? એટલે કે 1 થી 100 સંખ્યામાં 3 કેટલી વાર આવે? તો યાદ રાખજો કેટલી વાર આવશે? 20 વાર આવશે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 45. અહીંયા 1, 4, ક્વેશ્ચન માર્ક, 64 અને 256. 1 ગુણ્યા 4 કરું તો કેટલા આવશે? 4. 4 ગુણ્યા 4 કરું તો કેટલા આવશે? 16. પછી 16 ગુણ્યા 4 કરું તો 64. 64 ગુણ્યા 4 કરું તો 256. તો અહીંયા જવાબ શું આવશે? 16 આવશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 46. હવે જો આપણે આવી એક સિરીઝ આપી છે, આપણે અહીંયા છેલ્લે 2 ક્વેશ્ચન માર્ક આપ્યા છે, તો કેટલા આવશે? તો Z થી W છે તો 1, 2 અને 3. તો કેવા થયા? -3 થયા. હવે W થી T તો 1, 2 અને 3 -3. T થી Q તો T થી Q 1, 2 અને 3 -3. તો હવે અહીંયા શું આવશે? તો કે Q છે ક્યાંથી? 3. તો કે 1, 2 અને 3 -3 કરીશ એટલે શું આવશે? N આવશે. હવે S થી O, આ S છે ત્યાંથી O તો કે 1, 2, 3 અને 4 તો -4. પછી O થી ક્યાં જવાનું છે? K. O થી K, આ O 1, 2, 3 અને 4 તો -4 થયા. K થી G તો કે 1, 2, 3 અને 4 એટલે કે -4, 4નો ડિફરન્સ છે. તો હવે G થી 4 માઇનસ કરીએ તો કે 1, 2, 3 અને 4 તો શું આવશે? -4 કરીએ તો C આવશે. એટલે N અને C આપણો જવાબ આવશે. તો ક્યાં આવે છે? તો કે ઓપ્શન એની અંદર આવે છે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 47. નીચેનામાંથી કયો આકૃતિ પુરુષ પિતા અને ભાઈ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે? તો જો પિતા હોય કે ભાઈ હોય એ શું હોય? પુરુષ હોય એટલે પિતા અને ભાઈ છે એ બંને કેમાં આવશે? પુરુષની અંદર જ આવશે. તો કે હા, આ પુરુષ છે. હવે જો દરેક પિતા હોય તો એ કોઈકનો ભાઈ પણ હોઈ શકે, ને દરેક ભાઈ હોય એ કોઈકના પિતા પણ હોઈ શકે. તો આ રીતે આવી શકે. આ પિતા અને આ ભાઈ. તો આપણો જવાબ કેવો થશે? તો કે આ થશે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 48. એવી આકૃતિ પસંદ કરો કે જે બાકીના કરતાં અલગ હોય. તો જુઓ તો આ બધી સેમ લાગે છે. 1, 3, 4 અને 5 સેમ લાગે છે, પણ કઈ અલગ લાગે છે? 2 અલગ લાગે છે. તો આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 49. બાટલી અને બૂચની ભેગી કિંમત 2.25 છે. બાટલી કરતાં બૂચની કિંમત 1.65 ઓછી હોય તો બૂચની કિંમત કેટલી? હવે જો અહીંયા આપણને શું આપ્યું છે? 2.25 રૂપિયા એટલે 2 રૂપિયા અને 25 પૈસા. સેમ અહીંયા 1 રૂપિયો અને 65 પૈસા. તો હવે રૂપિયા છે તેને પૈસામાં ફેરવીએ તો બાટલી લખું. બૂચની ભેગી કિંમત, બાટલી અને બૂચની ભેગી કિંમત કેટલી છે? તો 2.25 છે, અને હું ગુણ્યા શું કરી નાખીશ? 100 કરી નાખીશ. એટલે પૈસામાં થઈ જશે તો 225 શું થઈ જશે? પૈસા થઈ જશે. પછી શું કરું છું? તો કે બાટલી કરતાં બૂચની કિંમત કેટલી છે? 1.65 ઓછી છે. તો હવે આની હું માઇનસ કરું 1.65ની પૈસા તો કેટલા પૈસા રહેશે? માઇનસ 12માંથી 6 કાઢું તો 6 અને 1માંથી માઇનસ. તો હવે કેટલા પૈસા રહ્યા? 60 પૈસા બાકી રહ્યા. તો બૂચની કિંમત કેટલી થઈ ગઈ? તો કે 60 પૈસા થઈ ગઈ. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી, 60 પૈસા. પ્રશ્ન નંબર 50. હવે જો આમાં શું થશે? 512 ઈ
કોનો ઘન છે? તો કે 8નો ઘન છે. તો કે હા. હવે 8નો ઘન કર્યું આપણે, ઘનમૂળ કાઢ્યું. 512નું ઘનમૂળ કાઢતા આપણે શું મળ્યું? 8. 8નો વર્ગ કરશું તો કેટલો મળશે? 64 મળે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી, 64. પ્રશ્ન નંબર 51. હવે જો A, B, C, D, તો આમાં વચ્ચે શું આવશે? E આવશે. આમાં વચ્ચે E ક્યાં આવે છે? અહીંયા આવે છે, અહીંયા આવે છે, અહીંયા આવે છે. આમાં નથી આવતું એટલે આ ગયું. હવે J, K, પછી L, M, તો અહીંયા શું આવશે? N આવશે. તો આગળ N, તો 1માં જ આવે છે. આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી. પ્રશ્ન નંબર 52. જવાબ આકૃતિઓમાં એક આકૃતિ પસંદ કરો જે 5 સમસ્યા આકૃતિઓ દ્વારા સ્થાપિત શ્રેણીને ચાલુ રાખશે. તો અહીંયા શું આપી છે? 1, 2, 3, 4 અને 5. હવે જો પહેલામાં શું આપ્યું? તો કે એક લાઈન આપી આવી રીતે. પછી શું કર્યું? તો કે આ બીજી લાઈન આપી અને આ. તો આમાં શું થયું? +2 થયું. પછી શું આપ્યું? જો આ તો હતું જ તે આપણું. પછી 3 ઉમેરાણી. કઈ રીતે? તો કે આ અને આ. તો પછી +3 થયું. તો હવે જો આપણે શું કર્યું? આટલો ભાગ તો આપણે આપેલો જ છે. હવે આ ને આ બે ઉમેર્યું એટલે આ અને આ રીતે ઉમેર્યું તો +2 કર્યું. પછી શું કર્યું? તો કે હવે જો આપણી પાસે આ છે તે તો 1, 2 અને 3 ઉમેરાણી એટલે આ આવી રીતે, આમ અને આમ, આ રીતે બન્યું. તો કેટલું થયું? અહીંયા +3 થયું. તો હવે આપણે શું કરીએ? તો કે જો +2 +3 +2 +3, તો હવે શું આવશે? +2 આવશે. એટલે હજી આપણે 1 આવી રીતે બનશે. તો આ ટોટલ કેટલી પાંખડી બની? 1, 2, 3, 4, 5 અને 6. બરાબર. તો હવે જુઓ તો અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 ને આ 1 આવશે. તો આપણો જવાબ શું થશે? જવાબ આવશે 1, ઓપ્શન એ. પ્રશ્ન નંબર 53. કથન. પહેલું વિધાન. કેટલીક પેન પેપર છે, કોઈ પેપર કાગળ નથી. નિષ્કર્ષ. કોઈ પેન કાગળ નથી, કોઈ કાગળ પેપર નથી. અને ત્રીજું, કોઈ પેપર કાગળ નથી. તો હવે પહેલાં આપણે આની આકૃતિ દોરીએ. કેટલીક પેન પેપર છે. કેટલીક પેન શું છે? પેપર છે. કેટલીક પેન શું છે? પેપર છે. પછી શું કીધું? કોઈ પેપર કાગળ નથી. કોઈ પેપર શું નથી? તો કે કાગળ નથી. પણ હવે જો આમાં બે આકૃતિ બનશે કે પહેલાં આપણે આ લઈ લઈએ. કોઈ પેન પેપર નથી. કોઈ પેન શું નથી? પેપર નથી. હવે શું કીધું આપણે બીજામાં? કે કોઈ પેપર કાગળ નથી. તો આ રીતે હોઈ શકે કે કોઈ કાગળ પેન પણ હોઈ શકે. તો આ રીતે બની શકે. હવે શું કીધું? કોઈ પેન કાગળ નથી. કોઈ પેન કાગળ નથી. તો હા, આમાં નથી પણ આમાં છે. તો જ્યારે પણ બે આકૃતિ બનતી હોય, એકમાં ખોટું ને એકમાં સાચું બનતું હોય ને, તો ખોટું જ આવે. એટલે આ વિધાન સાચું નથી. પછી શું કીધું? કોઈ કાગળ પેપર નથી. કોઈ કાગળ પેપર નથી. હા આમાંય નથી, હા આમાંય નથી. તો આ વિધાન કેવું થયું? સાચું થયું. પછી શું કીધું? કોઈ પેપર કાગળ નથી. તો જુઓ અહીંયા બીજું વિધાન આપણે શું આપ્યું હતું કથનમાં? કોઈ પેપર કાગળ નથી. જ્યારે સેમનું સેમ કથન અને નિષ્કર્ષ આપ્યું હોય તો એ વિધાન ઓટોમેટિક ખોટું થઈ જાય. એટલે આ પણ ખોટું થઈ ગયું. જવાબ શું આવ્યો? તો કે ખાલી ફક્ત બીજું વિધાન જ અનુસરે છે. એટલે જવાબ થશે ઓપ્શન બી, ફક્ત વિધાન 2 અનુસરે. પ્રશ્ન નંબર 54. x/7 બરાબર 26/6. તો xની કિંમત કેટલી? તો x/7 બરાબર 26/6. 26 ગુણ્યા 7/6. હવે આનો છેદ ઉડાડશું તો આપને જવાબ શું મળશે? તો કે 30.33 મળશે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. એક પ્રશ્ન આપેલો છે, તેના પરથી આપને શું હશે? તો કે 5 થી 6 પ્રશ્નો આપેલા હશે. તો તે જોઈએ. 6 મિત્રો PQRST અને U ષટકોણ ટેબલની આસપાસ એક ખૂણા પર બેઠા છે અને ષટકોણના કેન્દ્ર તરફ મું રાખીને બેઠા છે. P યુની ડાબી બાજુએ બીજા સ્થાને છે. યુની ડાબી બાજુએ બીજા સ્થાને કોણ છે? P છે. પછી શું કીધું? Q એ R અને Sના પાડોશી છે. તો R અને Sનો પાડોશી કોણ છે? Q છે એ R અને Sનો પાડોશી. તો R, Q અને S અથવા તો
એસ ક્યુ અને આર આ બે બને? તો કે હા. ટી એ એસની ડાબી બાજુએ બીજા સ્થાને છે. એસની ડાબી બાજુ, જો હવે આ બાજુ ડાબી બાજુએ કોઈ જગ્યા જ નથી એટલે આ પોસિબિલિટી નહીં થાય, આ એક જ રહેશે. હવે શું કીધું છે? ટી એ એસની ડાબી બાજુ. એસની ડાબી બાજુ કેટલા બીજા સ્થાને? તો કે આ એક અને આ બે કોણ છે? ટી છે. તો શું કીધું? હવે જો આપણે આને ગોઠવીએ તો ક્યાં આવશે? તો કે આ યુ અહીંયા આવશે, આ ખાલી જગ્યા હતી ને આ ટી આવી ગયું અને અહીંયા પી. તો આ રીતે આખું આપણે મળ્યું પી ટી યુ એસ ક્યુ અને આર. હવે આપણે આને શું કરીએ? તો કે આ જે છે એને બંધ કરી દઈએ. તો કઈ રીતે થશે? અને આપણે ષટકોણ ટેબલ આપેલું છે. શું છે? પી પછી ટી યુ એસ પછી ક્યુ અને આ આર. થઈ ગયું ષટકોણ ટેબલ. હવે શું આપણને ક્વેશ્ચન પૂછ્યો છે? 55 નંબરનો ક્વેશ્ચન. પીની સામે કોણ બેઠું છે? આ પી છે એની સામે કોણ છે? જુઓ તો એસ છે, તો જવાબ આવશે ઓપ્શન ડી એસ. ત્યાર પછી ક્યુની ડાબી બાજુ ચોથા વ્યક્તિ કોણ છે? ક્યુની ડાબી બાજુ આ ક્યુ છે, બરાબર છે, એ એનું કેન્દ્રમાં એનું ધ્યાન હશે તો એની ડાબી બાજુ કઈ થશે? આ થશે. અને શું કીધું કે કેટલામાં સ્થાને? ચોથા સ્થાને. તો આ 1 2 3 અને 4 કોણ છે? પી છે. એટલે જવાબ શું આવશે? ઓપ્શન એ પી. પ્રશ્ન નંબર 57. નીચેનામાંથી કોણ પીના પાડોશી છે? પીના પાડોશી પૂછ્યું છે. તો પીનું પાડોશી કોણ છે? ટી અને આર. આર અને ટી અથવા તો ટી અને આર. તો ટી અને આર એટલે જવાબ થશે ઓપ્શન બી ટી અને આર. પછી શું છે 58માં ક્વેશ્ચનમાં? ટીની સામે કોણ બેઠું છે? ટીની સામે કોણ બેઠું છે? આમ જુઓ તો ક્યુ છે. તો કે હા ક્યુ છે એટલે જવાબ શું થશે? ક્યુ આવશે. એટલે જવાબ થશે ઓપ્શન બી ક્યુ. પ્રશ્ન નંબર 59. નીચે એક સમઘનની બે સ્થિતિઓ દર્શાવેલ છે જેમાં તેની સપાટીઓ ક્રમાંકિત છે. જ્યારે સપાટી 4ના તળિયે સ્પર્શે છે ત્યારે ટોચ પર કઈ સપાટી હશે? તો જુઓ બંનેમાં કોમન શું છે? એક છે એટલે આમ પંખો ફરશે. તો અહીંયા લખું 1 2 અને 3. પછી શું છે? 1 6 અને 5. બેની સામે શું હશે? 6 હશે. 3ની સામે શું હશે? 5 હશે. તો 1ની સામે શું હશે? 4 હશે. તો 4ની સપાટીની સામે કોણ હશે? 1 હશે. એટલે જવાબ થશે ઓપ્શન એ 1. પ્રશ્ન નંબર 60. આપેલ સંયોજનના અરીસાની છબી સાથે નજીકની મળતો આવતો વિકલ્પ પસંદ કરો. અહીંયા શું છે? મિરર આપેલો છે. તો મિરરમાં જોઈએ તો કઈ રીતે લખાશે? તો કે કંઈક આવી રીતે લખાશે. તો જુઓ અહીંયા આપેલો છે કે એવી રીતે, અહીંયા આપેલો નથી એટલે આ જવાબ નહીં થાય. પછી આ 3માં છે. હવે એસ કેમ છે? આમ છે તો કેમ લખાય? આમ લખાય એટલે એસ આમ આવશે. તો એસ જુઓ આમાં હતો એમને એમ એટલે આ જવાબ પણ નહીં આવે. હવે આઈ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. પછી શું છે? આર. તો આર કેવી રીતે લખાશે? આમ લખાશે. તો હા, તો આમાં જુઓ આર ચતો લખ્યો છે એટલે આ પણ જવાબ નહીં આવે. તો જવાબ શું થશે? 4 થશે. એટલે જવાબ થશે ઓપ્શન ડી 4. પ્રશ્ન નંબર 61. ફકરો વાંચીને એમાંથી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. કેળવણી કર્તવ્ય, કૌશલ્ય અને કાબિલિયત આપે છે. સુખ દુઃખ સહન કરતા શીખવે છે. સામાજિક પ્રતિષ્ઠા વધારી આપે છે. કેળવણી માટે કમર કસવી પડે છે અને લક્ષ્ય કેન્દ્રિત બનવું પડે છે. જમાનો બળિયાના બે ભાગનો છે એ યાદ રાખીને સંપૂર્ણ કેળવણી પ્રાણ કરવી જોઈએ. પ્રશ્ન નંબર 61. કમર કસવી એ કેવો પ્રયોગ છે? ઓપ્શન એ કર્મણી, ઓપ્શન બી ભાવે, ઓપ્શન સી રૂઢિપ્રયોગ અને ઓપ્શન ડી કર્તરી. તો કમર કસવી એ કેવો પ્રયોગ છે? રૂઢિપ્રયોગ છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 62. ફકરાની નીચે પૂછવામાં આવેલ પ્રશ્નનો ઉત્તર લખો. વૃક્ષો અન્યના મુખને માટે છાંયડો આપે છે. પોતે તાપમાં તપીને અને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે. મનુષ્ય એવા જ હોય છે. પ્રશ્ન નંબર 62. ગદ્યખંડમાં શાનું મહત્વ બતાવ્યું છે? ઓપ્શન એ મનુષ્ય, ઓપ્શન બી પરોપકારનું, ઓપ્શન સી વૃક્ષોનું, ઓપ્શન ડી છાંયડાનું. તો શેનું મહત્વ બતાવ્યું છે આપને? તો કે પરોપકારનું બતાવ્યું છે. એટલે જવાબ થશે ઓપ્શન બી.
પેરેગ્રાફનું વાંચન કરી પ્રશ્નોનો ઉત્તર શોધો. વહેતા જીવનને માટે દરેક જમાને પાળો તોડવી જરૂરી બને છે. એ વખતે પણ વિચાર વિવેકપૂર્ણ એ તોડવાની હોય છે, જેથી એ બધેથી ન તૂટે. ખરેખર તો પાળો તોડવાની નથી હોતી, પણ નવી જોડવાની હોય છે, પણ જોડવા માટે તોડવું જરૂરી બને છે. આમ રિવાજ સાચવીને રિવાજના કૂવામાં તરવાથી જીવન સાતત્ય અને જીવન શોધન બંનેને અનુકૂળતા મળી રહે છે. પ્રશ્ન નંબર 63. લેખક જીવનની અનુકૂળતા માટે કોને તોડવાની અને જોડવાની વાત કરે છે? ઓપ્શન એ વિચાર વિવેક, ઓપ્શન બી સંબંધો, ઓપ્શન સી સમય અને ઓપ્શન ડી રિવાજ. તો કોને જોડવાની અને તોડવાની વાત કરે છે? રિવાજની. એટલે જવાબ થશે ઓપ્શન ડી. કાવ્ય પંક્તિનું વાંચન કરી આપેલ પ્રશ્નોનો સાચો જવાબ શોધો. છત મળશે ને છત્તર મળશે, ગોદ માતની ક્યાં? શયનખંડને શૈયા મળશે, સોડ માતની ક્યાં? પ્રશ્ન નંબર 64. આ કાવ્ય પંક્તિમાં આપેલ શબ્દ સોડનો અર્થ શું થાય? ઓપ્શન એ ખોળો, ઓપ્શન બી સુગંધ, ઓપ્શન સી માતાનો પ્રેમ અને ઓપ્શન ડી આપેલ પૈકી કોઈ નહીં. તો સોડનો અર્થ શું થાય? ખોળો થાય. એટલે જવાબ થશે ઓપ્શન એ. ફકરો વાંચીને એમાંથી પૂછેલા પ્રશ્નોનો જવાબ આપો. કેળવણી કર્તવ્ય, કૌશલ્ય અને કાબિલિયત આપે છે. સુખ દુઃખ સહન કરતા શીખવે છે. આ આપણે આગળ ફકરો વાંચ્યો તો તેનો તે જ છે, એટલે હું આગળ વાંચતી નથી. પ્રશ્ન નંબર 65. પ્રતિષ્ઠાનો સમાનાર્થી શોધો. ઓપ્શન એ આબરૂ, ઓપ્શન બી ઈચ્છા, ઓપ્શન સી પ્રતિજ્ઞા અને ઓપ્શન ડી નિષ્ઠા. તો પ્રતિષ્ઠા એટલે શું થાય? આબરૂ થાય. એટલે જવાબ થશે ઓપ્શન એ. હે જી રામ, નિર્મળ થઈને કામને જીતવો ને, રાખવો અંતરમાં વૈરાગ રે, જગતના વૈભવને મિથ્યા જાણીને ટાળી દેવો દુર્જનનો રાગ. પ્રશ્ન નંબર 66. અહીં રાગ શબ્દનો અર્થ શોધો. ઓપ્શન એ અવાજ, ઓપ્શન બી સ્નેહ, ઓપ્શન સી ભાષા અને ઓપ્શન ડી સંન્યાસ. તો રાગ એટલે શું થશે? તો રાગ એટલે થશે સ્નેહ. એટલે જવાબ થશે ઓપ્શન બી. કાવ્ય પંક્તિનું વાંચન કરીને આપેલ પ્રશ્નનો સાચો જવાબ શોધો. સુર અસુરના આ નવયુગી ઉદ્ધિ વલોણે, શી છે ગતાગમ રત્નના કામીજનોને, તું વિના શંભુ કોણ પીશે ઝેર દોણે, હૈયા લગી ગણવા ગરલ ઝટ જાઓ રે બાપુ, ઓ સૌમ્ય રૌદ્ર કરાલ કોમળ જાઓ રે બાપુ. ઉદ્ધિ વલોણે માટેનો યોગ્ય વિકલ્પ શોધો. ઓપ્શન એ માખણ વલોવું, ઓપ્શન બી સમુદ્ર મંથન, ઓપ્શન સી પાણી વલોવું અને ઓપ્શન ડી છાશ બનાવી. તો ઉદ્ધિ વલોણે એટલે શું થાય? તો કે સમુદ્ર મંથન થાય. એટલે જવાબ થશે ઓપ્શન બી. ફકરાની નીચે પૂછવામાં આવેલ પ્રશ્નોનો ઉત્તર લખો. જીવવા ખાતર જીવવું એ તો કાગડા કૂતરાનું જીવન. જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે, તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે. જે બીજાના માટે જીવતો નથી, તેનું જીવન નિરર્થક છે. પ્રશ્ન નંબર 68. કોનું જીવન નિરર્થક છે? તો કોનું છે? 4 ઓપ્શનમાંથી કયો જવાબ આવશે? યસ, જવાબ આવશે ઓપ્શન બી. જીવવા ખાતર જીવે છે તેનું જીવન નિરર્થક છે. કાવ્ય પંક્તિનું વાંચન કરીને આપેલ પ્રશ્નોનો સાચો જવાબ શોધો. છત મળશે ને છત્તર મળશે, ગોદ માતાની ક્યાં? શયનખંડને શયા મળશે, સોડ માતાની ક્યાં? આ કાવ્ય પંક્તિમાં કવિ કોની મહત્તા વર્ણવે છે? ઓપ્શન એ શૈયાની, ઓપ્શન બી સોડની, ઓપ્શન સી છત્તરની અને ઓપ્શન ડી માની. તો કોની વર્ણવે છે? તો કે માની. એટલે જવાબ થશે ઓપ્શન ડી. હવે ફકરો વાંચીને જવાબ આપવાનો છે. આ પહેલાં પણ આવી ગયો છે, એટલે વાંચતી નથી. પ્રશ્ન નંબર 70. સુખ દુઃખ શબ્દનો સમાસ ઓળખો. ઓપ્શન એ બહુવ્રીહી, ઓપ્શન બી કર્મધારય, ઓપ્શન સી ઉપપદ અને ઓપ્શન ડી દ્વંદ્વ. તો હવે જો આનો વિગ્રહ કરીએ, સુખ અને દુઃખ, તો શું થાય? સુખ કે દુઃખ, સુખ તથા દુઃખ. એટલે આનો જવાબ થશે ઓપ્શન ડી દ્વંદ્વ. ફકરાની નીચે પૂછવામાં આવેલ પ્રશ્નનો ઉત્તર લખો. દુનિયાના સાહિત્ય ઇતિહાસોમાં સ્વભાષા સિવાયની ભાષાના સાહિત્યમાં અમર સ્થાન મેળવનારાઓના ગણ્યા ગાંઠ્યા દ્રષ્ટાંતો મળે છે. કાકા સાહેબ તેમાંનું એક છે. પ્રશ્ન નંબર 71. કાકા સાહેબ કાલેલકર કઈ ભાષાના સાહિત્યમાં અમર સ્થાન પામ્યા છે? ઓપ્શન એ મરાઠી ભાષાના, ઓપ્શન બી સ્વભાષાના, ઓપ્શન સી અંગ્રેજી ભાષાના અને ઓપ્શન ડી પરભાષાના. આર્યા અને કાવ્યા ભણવા માટે પુસ્તકાલય ગઈ હતી. તે બંનેએ ત્યાં નાનકડી વાર્તાઓ વાંચી. તેમની સાથે આર્યાના પિતા પણ હતા, જેમણે બાળકોને વાંચન પર ધ્યાન આપવા પ્રેરણા આપી. ઉપરોક્ત ગદ્યખંડમાં નીચેના પૈકી કઈ સંજ્ઞા છે? ઓપ્શન એ તેમની, ઓપ્શન બી તે, ઓપ્શન સી પણ, ઓપ્શન ડી આર્યા. તો કઈ સંજ્ઞા આપેલી છે? તો કે
આર્યા આપેલી છે એટલે જવાબ થશે ઓપ્શન ડી. નીચેના વાક્યોનું વાંચન કરી આપેલા પ્રશ્નોનો સાચો જવાબ શોધો. માનવીએ નદીઓને નાથી છે ને પર્વતોને વિંધ્યા છે, સાગરોના પેટાળ ખોળ્યા અને રણને નંદનવન કર્યા છે. માનવી ધારે તે પામે છે, પણ ધારવું અને એના માટે ઝઝૂમવું એ અગત્યનું છે. પ્રશ્ન નંબર 73, અહીં આપેલ સાગર શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. ઓપ્શન એ સમુદ્ર, ઓપ્શન બી નદી, ઓપ્શન સી તળાવ, ઓપ્શન ડી ધોધ. તો ઇઝીમાં ઇઝી છે, જવાબ આવશે ઓપ્શન એ સમુદ્ર. ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. આ ફકરો નથી વાંચતી, આગળ છે જ તે. પ્રશ્ન નંબર 74, સંપૂર્ણનો વિરોધાર્થી શબ્દ શોધો. ઓપ્શન એ પૂર્ણ, ઓપ્શન બી ચૂર્ણ, ઓપ્શન સી અમાપ, ઓપ્શન ડી અપૂર્ણ. તો શું થશે સંપૂર્ણનું અપૂર્ણ એટલે જવાબ થશે ઓપ્શન ડી. ઘરકાનો માત્ર વિનાના 2 અક્ષરી શબ્દ, પણ આ કેવળ શબ્દ નથી, એ જીવન એની સાથે સંકળાયેલું છે. પક્ષીને પણ પોતાનો માળો હોય છે, વાઘસી જેવા પશુને પણ પોતાની ગુફા હોય છે. ઘરેથી નીકળીને માણસ જ્યાં સુધી પોતાના ઘરની પથારી પર સૂતો નથી ત્યાં સુધી એને હાશ થતી નથી. પોતાના ઘર આગળ મહેલ પણ ફિક્કો લાગે છે. ઘર એટલે માત્ર સલામતીનું છાપરું નહીં, પણ ઘર એટલે હૂંફ. ગમે તેટલો ગરીબ માણસ હોય પણ ઘરમાં પોતે રાજા હોય છે. પુરુષ માટે જે ઘર છે તે સ્ત્રી માટે કિલ્લો છે. ઘરની ખરી મજા એ છે કે ત્યાં તમે તમારી રીતે વર્તી શકો છો, તમે જેવા છો તેવા પ્રગટ થઈ શકો છો. જે સમજ્યું છે એમની ઘર માટેની સમજણ ઘણી વિસ્તૃત હોય છે, એટલે જ કહેવાયું છે કે ધરતીનો છેડો ઘર. પ્રશ્ન નંબર 75, ઘરની સાથે શું જોડાયેલું છે? ઓપ્શન એ સલામતી, ઓપ્શન બી જીવન, ઓપ્શન સી છાપરું અને ઓપ્શન ડી ગરીબ માણસ. તો જીવનની સાથે શું સંકળાયેલું છે? તો જવાબ આવશે જીવન, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 76, માણસ ક્યારે હાશ પામે છે? ઘર બનાવે ત્યારે, ઘરેથી નીકળે ત્યારે, પોતાના ઘરની પથારી પર સૂવે ત્યારે, અને ઓપ્શન ડી આ જીવન ગુજારે ત્યારે. તો જવાબ આવશે ઓપ્શન સી પોતાના ઘરની પથારી પર સૂવે ત્યારે. પ્રશ્ન નંબર 77, માણસને પોતાના ઘર આગળ શું ફિક્કું લાગે છે? પક્ષીનો માળો, પથારી, કિલ્લો કે મહેલ? તો શું ફિક્કું લાગે? તો મહેલ ફિક્કો લાગે, એટલે જવાબ થશે ઓપ્શન ડી. સ્ત્રી માટે ઘર શું છે? ઓપ્શન એ મહેલ, ઓપ્શન બી બજાર, ઓપ્શન સી કિલ્લો, ઓપ્શન ડી અભય સ્થાન. તો કિલ્લો, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 79, આ ગદ્યને યોગ્ય શીર્ષક આપો. ઘર એટલે ઘર, ઘર એટલે સલામતી, ધરતીનો છેડો ઘર, અને ઓપ્શન ડી ઘર એટલે હૂંફ. તો શું આવશે? તો જવાબ આવશે ધરતીનો છેડો ઘર. કાવ્ય પંક્તિનું વાંચન કરીને આપેલ પ્રશ્નનો સાચો જવાબ શોધો. ખેડૂતના માથે લીલા મોળિયારે લોલ, ધોરીડાની કોટે ઘૂઘર માળજો આજ, વીરના વાવણીએ હીરલા જરિયારે લોલ, મોતીડાની સેરુંટે કાઉન્જો આજ. પ્રસ્તુત પંક્તિમાં બળદ માટે કયો શબ્દ વપરાયો છે? વૃષભ, ધોરીડા, ઢાંઢો અને ગૌરી. તો કયો વપરાયો છે? ધોરીડા, એટલે જવાબ થશે ઓપ્શન બી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.